गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો। ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો। આપણે તો કહીએ કે દરિયાની મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે, ઈશ્વરની ઈચ્છા છે ત્યારે તમારી અને મારી મુલાકાત શક્ય બની છે। પહેલા તો સમસ્ત આટકોટ ગામને ખૂબ ખૂબ આભાર કે જેણે મને મંચ પર બોલવાનો મોકો આપ્યો। આજે આટકોટ ગામનું આ 35મું સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું આર્યા જાડા આપ સૌને હૃદયના ભાવથી વંદન કરું છું। સ્નેહ મિલન એટલે સ્નેહ અને પ્રેમ અને મિલન એટલે મળવું। આજે મારે મંચ ઉપરથી સારી નહીં સાચી અને સચોટ વાતો કરવી છે જે તમારા દિલને સ્પર્શી લે એવી વાતો કરવી છે। પણ શરૂઆત મૂંઝાઈ ગયેલા ચહેરાથી નહીં, ઉદાસ ચહેરાથી નહીં, એક સ્મિતથી, એક મુસ્કાનથી કરવી છે। उदासी और निराशा जिस चेहरे का सिंगार करती है, उदासी और निराशा जिस चेहरे का सिंगार करती है, मक्खी भी उस चेहरे पर बैठने से इनकार करती है, मक्खी भी उस चेहरे पर बैठने से इनकार करती है। जब थोड़ा मुस्कुराने से फोटो अच्छी आ सकती है, जब थोड़ा मुस्कुराने से फोटो अच्छी आ सकती है तो जिंदगी भर हंसो माय डियर फ्रेंड, क्यों ना जिंदगी भी अच्छी बन जाए। આજનો મારો વિષય છે પરિવાર। પરિવાર નામનો કોઈ વાર નથી પણ પરિવારથી મોટો કોઈ તહેવાર નથી। જો પરિવારનું જીવંત ઉદાહરણ ગણાવવું હોય તો પિક્ચરના એક વચનથી ભગવાન શ્રી રામ જેણે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો અને સીતાજી પોતાના પતિના સાથે સુખ દુઃખમાં સાથે રહ્યા અને ભાઈની સેવા માટે લક્ષ્મણજી સાથે રહ્યા। ભરતજીનો અને ઉર્મિલાજીનો ત્યાગ પણ ક્યાં ઓછો હતો। જ્યાં જતું કરવાની ભાવના હોય ત્યાં હંમેશા રામાયણનું નિર્માણ થાય છે અને જ્યાં મારું પડાવ લેવાની ભાવના હોય ત્યાં હંમેશા મહાભારતનું નિર્માણ થાય છે। એટલે જ તો કહેવાય છે કે જે જતું કરે તેનું કાંઈ જ નથી જાતું। એકલા દુખી થઈ શકે છે પણ સુખી ક્યારેય એકલા થઈ શકાતું નથી। સુખ સમસ્તમાં છુપાયેલું છે। પોતાના કામમાં એટલા વ્યસ્ત રહીએ કે દુખી થવાનો સમય જ ન મળે। રાતે સૂવો તો સંતોષથી, સવારે ઉઠો તો સંકલ્પથી। જિંદગી કેટલી છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર। કુટુંબને ભેગું કરીને કેમેરામાં બતાવવું ખૂબ જ સહેલું છે પણ એ જ કુટુંબને ભેગું રાખીને જીવવું ખૂબ જ અઘરું છે। પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો પડે, ભલે એક ફાસ્ટ હોય, ભલે એક સ્લો હોય કે પછી નાનો હોય કે મોટો હોય, પણ કોઈના બાર વગાડવા હોય ત્યારે બધા સાથે જ હોય ને। થોડું જોયા કરજો, થોડું જાતે કરજો અને થોડું જતું કરજો તો જિંદગી જીવવા જેવી લાગશે। નકર કોઈના ગયા પછી મિસ યુ લખવું કરતા જીવતા હોય ત્યારે વિથ યુ કહેવું વધારે સારું રહેશે। એકવાર એક ચકલી દરિયામાંથી પાણી ચાંચમાં લઈને બહાર કાઢતી હતી। આ જોઈને કાગડો આવ્યો, કહે આ શું કરે છે તું? ચકલી કહે મારા બચ્ચા દરિયાએ લઈ લીધા છે એટલે તેનું પાણી બહાર કાઢું છું। કાગડો કહે તારી આખી નાત આવશે ને તો પણ આ દરિયો ખાલી નહીં થાય। ચકલી કહે સલાહ નહીં સાથ આપ। આવી જ રીતે બધા પક્ષી આવતા ગયા। આ જોઈને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ આવવા લાગ્યું। ભગવાન વિષ્ણુ કહે તમે ગમે એટલી કોશિશ કરશો એ શક્ય જ નથી। ગરુડ કહે
સરસ